નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારમાં। આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવશે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટ્યું છે અને ગુજરાતના હજી 20 જિલ્લામાં એલર્ટ કરાવવામાં આવ્યા છે, તેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, આનંદ, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી રહેવાની છે। અનેક પૂર આવવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં સામે સામે વાવાઝોડું ટકરાશે અને ગુજરાતમાં મોટું તોફાન આવશે અને વિડીયોમાં આગળ બન્યા રહેજો। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવ્યો હતો, તો એકવાર તમે આ વિડીયો જો અને સબસ્ક્રાઇબ કરી નાખો। જો આ વિડીયો ગામે આ ખેડૂતની વાડીએ મેં વિઝિટ કરેલ અને બિલડી સરપંચ તરીકે હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું કે બિલડી ગામની અંદર 10 થી 11 ઇંચ પાણી પડેલું છે, તો એમને સહાય આપે એ વિનંતી। ભાઈ, તમારે કેટલું નુકસાન થયેલું છે? મોટા ભાઈ, કુલ 25 વીઘા જમીન છે, 10 વીઘાની સિંગ એકલી છે ને 2 વળ કપાવવામાં આવેલી છે। બધા પાણી ભર્યું છે, બધા પાણી ભર્યું છે, બધા પાત્રા તણાઈ ગયા છે। તો આ ખેડૂતને હાલગીત જો તમે ઘરે માલકીત જો આમાં ખેડૂતની બધા પાત્રા તણાઈ ગયા છે। એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આના માટે સહાય પેકેજ તૈયાર કરે અને ખેડૂતને આપે। ભારત માતા કી જય। આજે બિલડી ગામની અંદર ખેડૂતને મોટા પાયે નુકસાન થયેલું છે, એના માટે સિંગ, કપાસ, અજમા, અન્ય પાકને પણ બહુ નુકસાન થયેલું છે। એના માટે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ખેડૂતને આના માટે સહાય આપે અને ખેડૂતને ઉગારે એવી પ્રાર્થના।